સાહેબના શાસનને 12 વર્ષ પૂર્ણ થયા છે. મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણના કાર્યો છેવાડાના લોકો સુધી પહોંચ્યા છે. આજે બોટાદનો મારો 12 વર્ષના જે સુશાસન પૂર્ણ થયા છે એની ઉજવણીના ભાગરૂપે આજે બોટાદ આવવાનું થયું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિનજી અને અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર મોદી સાહેબના શાસનના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી થઈ રહી છે. એના ભાગરૂપે બોટાદની અંદર સવારે કૃષ્ણ સાગર તળાવમાં સ્વચ્છતા અભિયાન હતું. ત્યારબાદ કૃષ્ણ તળાવની પાસે વન વિભાગની અંદર વૃક્ષારોપણ કર્યું. ત્યારબાદ આજે મોદી સાહેબના સંદેશને લઈને પેટ્રોલ ડીઝલની બચતને લઈ આજે કલેક્ટર, ડીડીઓ, પ્રાંત અધિકારી, ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ શ્રી મયુરભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બેન પાયલબેન અને તમામ પદાધિકારીઓ આજે અમે બસમાં બેઠી અને બધા એક સાથે આજે વિકાસ પથયાત્રા છે એને લઈને અમે જુદા જુદા સ્થળે આજે મુલાકાતે પણ આવ્યા છે. જનસંપર્ક અંતર્ગત અમે અમારા આગેવાનો, જે સમાજના આગેવાનો છે, જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એને મળવા જવાનો પણ કાર્યક્રમ છે. મોડર્ન સ્કૂલ અને કસ્તુરબા સ્કૂલની મુલાકાત કરી છે. અહીંયા પણ અમે વૃક્ષારોપણ કરવાના છે. આ વિવિધ કાર્યક્રમો દ્વારા 12 વર્ષની ઉજવણી અમે કરી રહ્યા છીએ. છેવાડાના લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે. સૌનો સાથે સૌનો વિકાસને મંત્રને લઈ મોદી સાહેબે યુવા હોય, કિસાન હોય, મહિલા હોય કે ખેડૂત હોય, સૌના જીવનમાં એક બદલાવ લાવ્યો છે અને સરકારી યોજના પહોંચી છે. ત્યારે આવનાર દિવસોમાં મોદી સાહેબના નેતૃત્વમાં વધારે વિકાસને વેગ મળશે અને વિકસિત ભારતની સંકલ્પના સાથે અમે સૌ આગળ વધીએ એવી શુભેચ્છાઓ પણ પાઠવું છું.